નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે જ્યાં આજનો વિડિયો તમારા બધા માટે જીવન બદલી નાખનાર સાબિત થવાનો છે। સૌપ્રથમ આપ સૌને વિનંતી છે કે કૃપા કરીને આ વિડિયોને હૃદયથી લાઇક કરો જેથી આ દૈવી માહિતી અને આશીર્વાદ એવા લોકો સુધી પહોંચે જેઓ લાંબા સમયથી પોતાના જીવનમાં અંધકારનો સામનો કરી રહ્યા છે। ઉપરાંત કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ લખો જેથી ભગવાન શિવના આશીર્વાદ તમારા પર રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી અને દૈવી સંદેશ તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। મિત્રો, આ કોઈ સામાન્ય વિડિયો નથી પરંતુ ભગવાન દ્વારા તમને મોકલવામાં આવેલ ચેતવણી અને સંકેત છે જેથી તમે સમયસર સાવચેત રહી શકો। કારણ કે જો તમે આ સમય ચૂકી ગયા છો તો તમારે આ ભૂલ સુધારવા માટે બીજો જન્મ લેવો પડશે। હા મિત્રો, આ મજાક નથી, આ સત્ય છે જેને જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આજનો સમય સામાન્ય સમય નથી પરંતુ આવનારા 2 દિવસનો સમય બ્રહ્માંડની સૌથી દુર્લભ પરિસ્થિતિ સાથે તમારા જીવનમાં પ્રવેશવાનો છે। તમારી કુંડળીમાં ઘણું બધું બદલાવાનું છે। ગ્રહોની સ્થિતિ અને દિશા એક સાથે એ દિશામાં આગળ વધી રહી છે જ્યાં તમારા જીવનનું ભાગ્ય વળાંક લેવા માટે તૈયાર છે। પરંતુ જો તમે હજી પણ એ જ જૂની ભૂલનું પુનરાવર્તન કરો છો, જો તમે હજી પણ લોકોના શબ્દોથી પ્રભાવિત થઈને તમારા આત્માના અવાજને અવગણશો, તો મારા પર વિશ્વાસ કરો કે તમારે ફરીથી જન્મ લેવો પડશે કારણ કે આ જીવનનો એક એવો અવસર છે જે વારંવાર આવતો નથી। તમારા સ્વભાવમાં સરળતા છે। તમે બીજાઓ માટે સારું વિચારો છો, પરંતુ દુઃખની વાત છે કે આ દુનિયા તમારી તે ભલાઈને ઓળખતી નથી। અહીં લોકો ફક્ત લાભ લે છે। કોઈ તમારી લાગણીઓને સમજતું નથી। જે તમારી સાથે સ્મિત કરે છે તે જ તમને તમારી પીઠ પાછળ નીચે લાવવાની યોજના બનાવે છે। જે તમારી મહેનતનો દેખાડો કરે છે તે જ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે। હવે સમય આવી ગયો છે જ્યારે તમારે સમજવું પડશે કે તમારા માટે સૌથી મોટો સાથી ફક્ત એક જ શક્તિ છે, ભગવાન ભોલેનાથ। અને જ્યારે તે આશીર્વાદ આપે છે ત્યારે કોઈ દુશ્મન તમારા માર્ગમાં ટકી શકશે નહીં। આવનારા 2 દિવસોમાં જ્યારે ગુરુ, શનિ અને ચંદ્રનો મહાયોગ રચાઈ રહ્યો છે ત્યારે ખ્યાતિ, નફો, સંપત્તિ, કીર્તિ, પ્રતિષ્ઠા બધું જ તમારા જીવનમાં એકસાથે આવવા માટે તૈયાર છે। પણ આ ત્યારે જ થશે જ્યારે તમે તમારા માટે વિચારો છો। જો હમણાં પણ તમે લોકોના પ્રભાવમાં આવીને તમારા નિર્ણયો નહીં લો તો આ સમય તમારા હાથમાંથી રેતીની જેમ સરકી જશે। તમારી કુંડળીમાં જે શુભ યોગ બની રહ્યો છે તે તમને સફળતા જ નહીં પણ જીવનમાં સંપૂર્ણ પરિવર્તન પણ લાવશે। તમને એક કાર, બંગલો, પૈસા, માન અને તે પ્રેમ મળશે જે અત્યાર સુધી તમારાથી દૂર હતો। ભગવાન શનિદેવ હવે તમારા જીવનમાં ન્યાય લાવવા માટે તૈયાર છે। જે લોકો તમને ખોટા આરોપોમાં ફસાવવા માંગતા હતા તેઓ હવે પોતે જ પોતાની જાળમાં ફસાઈ જવાના છે। તમારા જીવનમાં દરેક દુઃખ, દરેક અપમાન, દરેક અવરોધ હવે સમાપ્ત થવાનો છે। પરંતુ એક શરત છે, તમારે આ સમયનું મૂલ્ય સમજવું પડશે। હવે તમારા જીવનમાં તે દરવાજો ખુલવાનો છે જેની ચાવી ફક્ત તમારા આત્મવિશ્વાસ અને સાચા નિર્ણયમાં છે અને આ તે નિર્ણય છે જે તમે આજે આ વિડિયોને અંત સુધી જોઈને લઈ શકો છો। તેને હળવાશથી ન લો કારણ કે આ વિડિયો નથી પણ વરદાન છે। બ્રહ્માંડમાંથી તમારા માટે એક ચેતવણી આવી છે। હવે બ્રહ્માંડ નક્કી કરી ચૂક્યું છે કે જેમણે તમને છેતર્યા છે, જેમણે તમારો વિશ્વાસ તોડ્યો, જેમણે તમારી ભલાઈનો ફાયદો ઉઠાવીને તમને અપમાનિત કરવાનો પ્રયાસ કર, તમને શનિદેવના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે।
મિત્રો, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે, પરંતુ જ્યારે તે તમારી પરીક્ષા કરે છે ત્યારે તે પણ સૌથી મુશ્કેલ હોય છે અને તાજેતરમાં તમે તે પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ હવે તે પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને પરિણામોનો સમય આવી ગયો છે. હવે તમારા જીવનમાં તે નિર્ણય આવી ગયો છે જે ન્યાયના પ્રતીક શનિદેવે પોતે ઉચ્ચાર્યો છે. આગામી 3 દિવસમાં તમારા જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે જે તમારા આખા જીવનને એક નવી દિશામાં લઈ જશે. મિત્રો, જ્યારે આ વર્ષ શરૂ થયું ત્યારે મેં આગાહી કરી હતી કે શરૂઆત તમારા માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમારા જીવનમાં ખુશીની ગતિ પણ વધશે અને હવે તે થઈ રહ્યું છે. આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવશે, એવો ફેરફાર જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, ક્યારેક આપણે ભગવાન પાસે સાયકલ માંગીએ છીએ, પરંતુ તે આપણને કાર મોકલે છે. ભગવાન હંમેશા આપણી અપેક્ષા કરતાં ઘણું વધારે આપે છે અને આ વખતે પણ કંઈક આવું જ બનવાનું છે. જો તમે ભગવાન પાસે ફક્ત 10 રૂપિયા માંગ્યા હોત તો હવે તે તમને 10,000 આપવા તૈયાર છે. પણ મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ બધાની વચ્ચે તમારે 3 વાતનું ધ્યાન રાખવું પડશે. હા, 3 વાતથી પોતાને બચાવવું ખૂબ જ જરૂરી છે. પહેલી વાત એ છે કે એક એવી વ્યક્તિ જે તમારી આસપાસ હાજર છે અને તે ખૂબ જ ચાલાક અને કપટી છે. તે વ્યક્તિનો હેતુ દરેક તક પર તમારી હાર સુનિશ્ચિત કરવાનો હોય છે. તેથી તેની સાથે સાવચેત રહેવું જરૂરી છે. હું તેના વિશે પછીથી માહિતી આપીશ. બીજું, તમારે તમારી લાગણીઓને કાબૂમાં રાખવી પડશે કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો અને તેના કારણે તમે પોતે ઘણી વખત તમારા નુકસાનનું કારણ બનો છો. તમે લોકો પર આંધળો વિશ્વાસ કરો છો અને તે જ લોકો તમારું હૃદય તોડી નાખે છે. તેઓ તમારો ફાયદો ઉઠાવે છે. હવે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે છે એક ખાસ કાર્ય જે આ 4 દિવસમાં ભૂલથી પણ ન કરવું જોઈએ. જો તમે ભૂલથી પણ તે કામ કરો છો તો તમારું સારું જીવન પણ નરકમાં ફેરવાઈ શકે છે. તો મિત્રો, ચાલો હવે જાણીએ કે શું કરવું, શું ન કરવું અને આવનારી ખુશી તમારા દરવાજા પર કેવી રીતે દસ્તક આપવા જઈ રહી છે. હું સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. તો આ વિડિયોમાં શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહો. આ કોઈ સામાન્ય વિડિયો નથી પણ એક ખાસ સંદેશ છે જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે. દરેકને એવું સૌભાગ્ય મળતું નથી કે ભગવાન પોતે તેમની વાત સાંભળે છે, પરંતુ તમને આ તક મળી છે. મોડું થઈ ગયું હશે પણ ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી છે. હવે તમારે મારી દરેક વાત ધ્યાનથી સાંભળવી પડશે. અને મિત્રો, આગળ વધતા પહેલા આ વિડિયોને લાઇક કરો. હું આવી ખાસ માહિતી ફક્ત અને ફક્ત તમારા માટે જ લઈને આવ્યો છું જેથી તમે તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ વિશે અગાઉથી સતર્ક રહી શકો. કૃપા કરીને હમણાં જ વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખો. દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા માથા પર રહે. અને મિત્રો, જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં કારણ કે આ સમયે શનિદેવ તમારા પર ખાસ કૃપાળુ છે. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે સંકટ આવે છે તો તમે તેને કોમેન્ટમાં ખચકાટ વિના શેર કરી શકો છો. હું તમને તમારી સમસ્યાનો ઉકેલ મફતમાં આપીશ. હું 1 રૂપિયો પણ નહીં લઉં. તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે તમે માનસિક રીતે ખૂબ જ નરમ છો. તમારે માનસિક રીતે મજબૂત બનવાની જરૂર છે. હવે તમારે માનસિક રીતે મજબૂત બનવું પડશે. આવું કેવી રીતે બનવું? ચાલો ધ્યાનથી સાંભળીએ.
સૌપ્રથમ જે બન્યું છે તેને પાછળ છોડી દો. ભૂતકાળની ચિંતા કરવાનું બંધ કરો. જો કોઈએ તમને છેતર્યા હોય તો ભૂલી જાઓ. જો કોઈએ તમારા પૈસા લીધા હોય તો ભૂલી જાઓ. ભૂતકાળની ક્ષણોને વારંવાર ન દો. નહીંતર તમે ભવિષ્યમાં આગળ વધી શકશો નહીં. દરરોજ ભગવાનનું ધ્યાન કરો. આરતી કરો. તેમનું નામ યાદ રાખો. બીજું, કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખો. ન તો કોઈ વ્યક્તિ પાસેથી કે ન તો કોઈ પરિસ્થિતિ પાસેથી. જો તમને લાગે કે કોઈ તમને મદદ કરશે તો તે ભ્રમ હોઈ શકે છે. જો તમારી પાસે અપેક્ષાઓ છે તો તમે એટલી જ ઊંડી હેતરાઈ જશો. તેથી શ્રેષ્ઠ નીતિ એ છે કે કોઈ પણ અપેક્ષા વિના કામ કરો. અને જો તમે પહેલી વાર કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જાઓ છો તો તેનાથી ડરશો નહીં. રસ્તો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ સફળતા એ વ્યક્તિના પગ ચુંબન કરે છે જે અડગ રહે છે. ભલે તમે ભૂલથી ભૂલ કરો, ક્યારેય તમારી જાતને દોષ ન આપો. તમારી જાત પર આંગળી ચીંધવાનું બંધ કરો. આ એવી બાબતો છે જે હંમેશા યાદ રાખવી જોઈએ. અને હા મિત્રો, જ્યારે તળાવ ભરાઈ જાય છે ત્યારે માછલીઓ કીડીઓને ગળી જાય છે. પરંતુ તળાવ સુકાઈ જાય છે તે જ કીડીઓ માછલીઓને મારી નાખે છે. આનો અર્થ એ છે કે દરેકને સમય મળે છે. તમારે ફક્ત તમારા વારાની રાહ જોવી પડશે. તમારો વારો પણ આવશે, તેથી બિનજરૂરી ચિંતા કરવાનું બંધ કરો. હવે આ 3 દિવસમાં જે સૌથી મોટો સંકેત આવી રહ્યો છે તે એ છે કે એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે. હા, એક નવી વ્યક્તિ જે અત્યાર સુધી તમારા જીવનમાં કોઈ ઊંડા સંબંધમાં નહોતી, તે હવે કોઈ માધ્યમથી અથવા કોઈ કારણસર તમારા જીવનમાં જોડાઈ રહી છે. તે વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ હોઈ શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેની સાથે તમે પહેલા ફક્ત એક સામાન્ય ઓળખાણ ધરાવતા હતા. પરંતુ હવે તે વ્યક્તિ સાથે તમારી નિકટતા અચાનક ઘણી વધી જશે. કદાચ તે વ્યક્તિ વિરુદ્ધ લિંગની હોય. જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે અને જો તમે સ્ત્રી છો તો તે પુરુષ બની શકે છે. તે વ્યક્તિના આગમન સાથે તમારા જીવનમાં ઘણી સકારાત્મક બાબતો બનવા લાગશે. તમને લાગશે કે આ તે વ્યક્તિ છે જેની તમને જરૂર હતી. જેના આગમનથી તમારી લાગણીઓ પૂર્ણ થશે અને તમને દરેક ક્ષણે સારું લાગશે. તે વ્યક્તિ તમારી કદર કરશે, તમારી સંભાળ રાખશે અને તમને એવો અહેસાસ કરાવશે કે તે તમને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વસ્તુઓ બદલાવા લાગશે. જે વ્યક્તિ શરૂઆતમાં ખૂબ સારી લાગતી હતી તે ધીમે ધીમે બોજ જેવી લાગવા લાગશે. એવું પણ શક્ય છે કે તે વ્યક્તિ તમારા વિશ્વાસનો દુરુપયોગ કરે અથવા કોઈ હેતરપિંડીમાં સંડોવાય. તેથી જ હું તમને અગાઉથી ચેતવણી આપી રહ્યો છું. કોઈ નવી વ્યક્તિ સાથે સંબંધ બાંધતા પહેલા ઘણી વાર વિચારો. ચમકતી દરેક વસ્તુ સોનું નથી હોતી, તેથી સાવચેત રહેવું જરૂરી છે. ખોટી વ્યક્તિ પસંદ કરવાથી જીવનભર પસ્તાવો થઈ શકે છે. લોકો તમારા જીવનમાં પ્રવેશ કરશે. ફાયદો ઉઠાવશે. તમારા સંસાધનોનો ફાયદો ઉઠાવશે અને જ્યારે તેમને તમારી જરૂર ન હોય ત્યારે તમને એકલા છોડી દેશે. એટલા માટે આ સમયે સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસોમાં મૂંઝવણની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તમે સમજી શકશો નહીં કે શું કરવું અને શું ન કરવું. તમે કોઈ બાબતમાં ખૂબ જ મૂંઝવણમાં પડી શકો છો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. વિરામ લો અને સૂઈ જાઓ. જો તમે કોઈ બાબતમાં મૂંઝવણમાં છો તો તમે મને ટિપ્પણીઓમાં પૂછી શકો છો. હું તમને મદદ કરીશ, નહીંતર હું તમને મદદ નહીં કરું. તમે તમારા જીવનમાં કોઈ વિશ્વસનીય વ્યક્તિ પાસેથી સલાહ લઈ શકો છો. પરંતુ વિચાર્યા વગર કોઈ પગલું ન ભરો.
લપસી પડતા પહેલા સાવચેત રહો જેથી તમને કોઈ નુકસાન ન થાય. હવે પૈસાની વાત કરીએ. આ સમયે પૈસા તમારા ભાગ્યમાં છે, પરંતુ તેના આવવાના રસ્તાઓ બંધ છે. તમારે તમારી બાજુથી એક રસ્તો બનાવવો પડશે જેના દ્વારા પૈસા તમારી તરફ આકર્ષિત થઈ શકે. નિષ્ક્રિય બેસી રહેવાથી કંઈ થશે નહીં. તમે જે કામ કરી રહ્યા છો તેમાં વધુ મહેનત કરો અને તમારા મનને તે ક્ષેત્રોમાં લગાવવાનું શરૂ કરો જેમાં તમે હાલમાં સક્રિય નથી. જો તમે કંઈક નવી દિશામાં કરશો તો તમે નવી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરશો. પરંતુ જો તમે ફક્ત એક જ કામમાં ડૂબેલા રહેશો તો તેની એક મર્યાદા હશે. ઉદાહરણ તરીકે, જો તમે વારંવાર એક જ ખાડામાં ખોદકામ કરતા રહો છો તો એક મર્યાદા પછી વધુ ઊંડાણ રહેશે નહીં. પરંતુ જો તમે કોઈ બીજી જગ્યાએ ખોદકામ કરો છો જ્યાં જમીન નરમ હોય છે તો વધુ ખોદકામ શક્ય છે. તો વિચારો કે તમે જે કામ કરી રહ્યા છો તેમાંથી આવકની મર્યાદા શું છે અને શું કોઈ નવી રીતે વધુ આવક મેળવી શકાય છે. આ વર્ષે એક જ સ્ત્રોતમાંથી મોટી કમાણીની અપેક્ષા રાખવી વ્યર્થ છે. તમારે અલગ અલગ રીતે આવકના સ્ત્રોત શોધવા પડશે. જો તમે નોકરીમાં છો તો તમને ફક્ત તે જ પગાર મળશે જે નિશ્ચિત છે, તેનાથી વધુ નહીં. તો હવે સમય છે કે તમે એક નવું માધ્યમ શોધો જેના દ્વારા તમે મોટી કમાણી કરી શકો. તમારા વિચારોને મર્યાદિત ન કરો. તમારા લક્ષ્યો જેટલા મોટા હશે તેમની પરિપૂર્ણતા પણ એટલી જ મોટી હશે. કારણ કે આ સમયે શનિદેવની સ્થિતિ તમારી કુંડળીમાં મજબૂત છે. રાહુ જે તમને પહેલા પરેશાન કરી રહ્યો હતો તે હવે શાંત થઈ ગયો છે અને માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ રહે છે. શુક્ર પણ તમારા માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં જો તમે વિચારો છો તો તે ખરેખર શક્ય બની શકે છે. જે વ્યક્તિ વિચારી શકે છે તે પણ કરી શકે છે. પણ જો તમે ફક્ત જીવવાના વિચાર સુધી મર્યાદિત રહેશો, જેમ કે જો તમે ફક્ત દાળ રોટલીથી સંતુષ્ટ છો તો તેનાથી આગળ કંઈ નહીં મળે. વિચારો, આગળ વધો અને કામ કરો. પણ મિત્રો, ક્યારેક થોડું આગળ વધવાનું વિચારો. જો તમે બિલકુલ નહીં વિચારો તો કંઈ કેવી રીતે થશે? મિત્રો, બધું વિચારથી શરૂ થાય છે. આજે તમે મોટું વિચારશો, કાલે તમે તે મોટા ધ્યેયને પ્રાપ્ત કરવાનું નક્કી કરશો. પરમ દિવસે તમે તે દિશામાં પહેલું પગલું ભરશો. પછી એક દિવસ તમે નિષ્ફળ જશો અને પછી આખરે સફળતા તમારા હાથમાં હશે. આ આખી પ્રક્રિયા લાંબી છે. પરંતુ બધું હંમેશા એક વિચારથી શરૂ થાય છે. જો વિચાર પોતે જ રચાઈ રહ્યો નથી તો કંઈ પણ કેવી રીતે આગળ વધશે? હવે હું તમને કહીશ કે આ 4 દિવસમાં તમારા જીવનમાં કઈ મોટી ઘટનાઓ બનવાની છે. સૌપ્રથમ, હવે કંઈક નવું શરૂ કરવાનો સમય છે અને જો તમને આમાં મદદની જરૂર હોય તો તમારા નજીકના કોઈની મદદ લો. બહારના વ્યક્તિની નહીં. મિત્રો, પરિવારમાં નાના મોટા ઝઘડા થઈ શકે છે. નાની નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. પરંતુ આ બાબતોમાં વધુ પડતું ફસાઈ જવાની જરૂર નથી. નહીંતર તમે તમારા મુખ્ય ધ્યેયથી ભટકી શકો છો. તમે પરિવાર માટે એક નાની ભેટ લઈ શકો છો. જો તમે પરિણીત છો તો તમે તમારા જીવનસાથી માટે કંઈક સારું કરવાની યોજના બનાવી શકો છો. કારણ કે આખા વર્ષમાં જો કોઈ તમારા માટે સૌથી નસીબદાર છે તો તે તમારા જીવનસાથી છે. તેથી આ આખા વર્ષમાં તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરો. જો તમારી પત્ની છે તો તેને ક્યાંક ફરવા લઈ જાઓ. તેણીને તેની મનપસંદ વસ્તુઓ ભેટમાં આપો. તેણીને સાડી, ઘરેણાં અથવા બહાર ખાવા માટે લઈ જાઓ. સ્ત્રીઓને મોટા ભાગની વસ્તુઓથી નહીં પરંતુ ધ્યાન અને આદરથી ખુશી મળે છે. તમે તમારા પતિને તેનું મનપસંદ ભોજન બનાવીને ખુશ કરી શકો છો. આ નાની નાની બાબતો જ તમારા જીવનસાથીને સંતુષ્ટ અને ખુશ રાખે છે.
તમારા જીવનસાથી જેટલા ખુશ હશે, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વધુ રહેશે. શક્ય છે કે આ સમયે તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો અને આખું વર્ષ તમે કોઈ તીર્થ સ્થળ પર પણ જઈ શકો છો. તમારા વર્તનમાં પણ કેટલાક ખાસ ફેરફારો જોવા મળશે. તમે વસ્તુઓને નવા દૃષ્ટિકોણથી સમજવા લાગશો. લોકો સાથે વાતચીત કરવાની રીત બદલાશે અને તમે નવી ઉર્જા સાથે લોકોને મળશો. તમારા શબ્દો પ્રભાવશાળી બનશે. તમારા શબ્દોમાં ગંભીરતા અને વજન આવશે. તમારી બોલવાની રીત અને વલણ હવે સુધરશે. જે તમે પહેલા બોલતા હતા તેના કરતાં અલગ છે. તમારે થોડી દોડાદોડ કરવી પડશે, પણ આ મહેનત વ્યર્થ નહીં જાય. તેનું પરિણામ સકારાત્મક રહેશે. હા, તમે થાકની ફરિયાદ કરી શકો છો અને ક્યારેક તમને ચીડિયાપણું પણ લાગશે. આ સમય દરમિયાન શક્ય છે કે તમે કોઈ અન્ય બાબત માટે તમારા પરિવાર અથવા જીવનસાથી પર તમારો ગુસ્સો કાઢો. પરંતુ યાદ રાખો કે આ વસ્તુઓ તમારા માટે સારી નથી. ભગવાન બધું જોઈ રહ્યા છે. જો તમે તમારા પ્રિયજનો પર બિનજરૂરી રીતે ગુસ્સે થાઓ છો, તો શનિદેવ, જે હાલમાં તમારી કુંડળીમાં અનુકૂળ સ્થિતિમાં છે, તે પણ ગુસ્સે થઈ શકે છે. જો શરીર થાકેલું લાગે છે, તો ચોક્કસ થોડો સમય આરામ કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા ભોજનને સંયમિત રાખો, તો આખું વર્ષ તમારા માટે સુખદ રહેશે. મારા પર વિશ્વાસ કરો, હું આ કારણ વગર નથી કહી રહ્યો. વિડિયોના અંતે હું તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવીશ. તેથી વિડિયોને અધૂરો છોડીને ક્યાંય ન જા. હું તમને ફરીથી યાદ અપાવી રહ્યો છું. આ સમયે કોઈને ઉધાર લેવાનું કે આપવાનું વિચારશો નહીં. પરિસ્થિતિ ગમે તેટલી મહત્વપૂર્ણ હોય, બિલકુલ ઉધાર ન લો. જો તમે ફક્ત દેખાડા માટે કપડાં, ઘરેણાં અથવા અન્ય વસ્તુઓ ખરીદવા માટે ઉધાર લો છો, તો તે એક મોટી ભૂલ હશે. જો તમે કોઈના લગ્નમાં હાજરી આપવા માટે ઉધાર લઈને તૈયારી કરી રહ્યા છો, તો તે ખોટું છે. લગ્ન થશે પણ તમારું દેવું વધતું રહેશે અને તમે તેમાં ડૂબતા રહેશો. આ વર્ષે ન તો લોન સરળતાથી ચૂકવવામાં આવશે અને ન તો તમને સમયસર મળશે. તેથી ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈની પાસેથી લો. આગામી 3 દિવસમાં તમારી કિંમતી વસ્તુઓ જેમ કે ઘરેણાં, વાહન, મોબાઈલ વગેરે કોઈને ઉછીના ન આપો. તે વ્યક્તિ ગમે તેટલી નજીક હોય, આ વસ્તુઓથી દૂર રહો. અકસ્માત થઈ શકે છે. તમે કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારે પોલીસ સ્ટેશન જવું પડી શકે છે. આનાથી તમારો સમય અને પૈસા બંનેનો બગાડ થશે. અત્યારે બધું સરળતાથી ચાલી રહ્યું છે. પરંતુ જો તમે ભટકવા માંગતા હો, તો તમને ભટકવા માટે ઘણા બહાના મળશે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી કિંમતી વસ્તુ કોઈ બીજાને આપો છો, તો મૂંઝવણ ત્યાંથી શરૂ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમે તમારી મોટરસાયકલ પાડોશીને આપી હતી. તેણે ક્યાંક જઈને એક બાળકને ટક્કર મારી. હવે વાહન તમારું હતું, તેથી પોલીસ તમારી પાસેથી જવાબદારી માંગશે. વાહન તમારા નામે હોવાથી તમારી ધરપકડ પણ થઈ શકે છે. એટલા માટે બધી મુશ્કેલી તમારા પર પડશે. કોઈ બીજું ભૂલ કરી શકે છે પણ તમારે તેનો ભોગ બનવું પડશે. વાહનનું નુકસાન અલગ છે. પરંતુ કાનૂની મુશ્કેલીઓ તમારા હિસ્સામાં હશે. એટલા માટે હું કહું છું કે જીવનમાં ભટકવાના ઘણા રસ્તા હોય છે અને દરેક રસ્તા પર કોઈને કોઈ ભય છુપાયેલો હોય છે. તેથી આ રસ્તાઓથી દૂર રહો. સીધા ચાલતા રહો અને નકામી વાતોમાં સમય બગાડો નહીં. મારી એક વાત હંમેશા યાદ રાખજો. જુઓ, હું જાણું છું કે તમે લોકોને ઓળખવામાં ભૂલો કરો છો. તમારી આસપાસ ઘણા ચહેરાઓ છે જે તમને ઘણી વખત છેતરે છે. પરંતુ તમે સમજી શકતા નથી કે કોણ સાચો છે અને કોણ છેતરપિંડી કરનાર.
તો વ્યક્તિને કેવી રીતે ઓળખવાનું શીખવું? ઘણા લોકો કહે છે, ગુરુજી, અમને કોઈ એવી રીત જણાવો જેના દ્વારા આપણે લોકોની વાસ્તવિકતા સમજી શકીએ. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમે કોઈના ઈરાદા જાણવા માંગતા હો તો તેને થોડા પૈસા ઉછીના આપો. તેની વાસ્તવિકતા જાતે જ બહાર આવશે. જો તમે કોઈના ગુણોને સમજવા માંગતા હો તો એકવાર તેની સાથે ભોજન કરો. તમને તેના સ્વભાવની ઝલક મળશે. જો તમે કોઈના વિચાર જાણવા માંગતા હો તો તેના પર થોડો વિશ્વાસ કરો અને જુઓ. તેની માનસિકતા જાતે જ સ્પષ્ટ થઈ જશે. અને જો તમે કોઈના સ્વભાવને સમજવા માંગતા હો તો તેને થોડી સ્વતંત્રતા આપો. ઉદાહરણ તરીકે, ધારો કે તમારી પત્ની છે તો તેને થોડી મુક્ત છોડી દો. તેનો સ્વભાવ જાતે જ બહાર આવશે. હવે તમારા જીવનના દુશ્મનો શાંત થવાના છે કારણ કે હવે તમારા જીવનમાં જે સારા સમાચાર આવવાના છે તે તમારા આખા જીવનની દિશા બદલી નાખશે. તમારા માટે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અને હું જાણું છું કે તમારા જીવનમાં અત્યાર સુધી ઘણો સંઘર્ષ થયો છે. તમે એકલા ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ હવે ફક્ત 3 ખાસ સાવચેતીઓ છે જે તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાવચેતીઓ શું છે? હું આજે તમને તે બધી બાબતો જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ બધી બાબતો જાણ્યા પછી તમારું મન અસ્વસ્થ થઈ શકે છે, પરંતુ કૃપા કરીને તેને કોઈની સાથે શેર ન કરો. આગામી 24 કલાકમાં બનનારી આ ઘટનાનું સત્ય સાંભળીને તમે પણ ચોંકી જશો. આ આવનારા 24 કલાકમાં તમને 5 મોટી ભેટો મળી શકે છે. અને તમે તે સારા સમાચાર સાંભળીને ખૂબ ખુશ થશો. પરંતુ જો તમે મારી 3 વાતો નહીં સાંભળો તો આ બધી સિદ્ધિઓ એક ક્ષણમાં વેડફાઈ જશે. ક્યારેક આપણે અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ જે પાછળથી આપણી આખી છબીને કલંકિત કરે છે અને આવી કેટલીક ભૂલો તમારી પહેલા પણ થઈ છે. હવે હું તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું અને તમને એ પણ જણાવીશ કે હવે કઈ સાવચેતીઓ જરૂરી છે. પરંતુ તે પહેલાં જો તમને આ વિડિયો અત્યાર સુધી પસંદ ન આવી હોય તો હમણાં જ કરો. તમારું કુંડ